વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય કેરલા સમાજ અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા સમા અયપ્પા મંદિરમાં વાર્ષિક ઉત્સવની ધામધૂમથી શરૂઆત થઈ છે. આ 10 દિવસીય ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ઉત્સવના પ્રારંભે નંદ ગોવિંદમ કાર્યક્રમનું આયોજન કર્યું. ત્યારબાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરી સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય અને વાયરલ થયેલા નામાંકિત કલાકારોએ આ વર્ષે વડોદરાના આંગણે લાવવામાં આવ્યા, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ ઉત્સવમાં 7મા દિવસે મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવનાર છે. ધ્વજ એ વાતનું પ્રતીક છે કે ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ ઉત્સવના અંતિમ દિવસે આ ધ્વજ ઉતારવામાં આવશે. પરંપરાગત વાઘોમાં ગુજારવ અને શોભાયાત્રા મિલિટરી બોયઝ હોસ્ટેલથી શરૂ થઈ પરત મંદિરે આવી પહોંચી હતી. આ ઉત્સવનો સૌથી મહત્વનો દિવસ 26મી ડિસેમ્બર રહેશે. આ દિવસે આરટ વિધિ યોજાશે. શ્રદ્ધાળુઓ મહીસાગર નદીના તટે જઈ પૂજાવિધિ સંપન્ન કરશે. નદીએથી પરત આવ્યા બાદ મંદિરે ધ્વજ ઉતારવાની વિધિ સાથે વાર્ષિક ઉત્સવનું જાહેર સમાપન કરવામાં આવશે. અયપ્પા મંદિરનો વાર્ષિક ઉત્સવ દિવસે અમે દર વર્ષે વરઘોડા કાઢીએ છીએ. એ વરઘોડા ત્યાં ચાલે છે. એ વરઘોડામાં હજારો માણસ ભેગા થયા છે. તમે દેખાય છે એમાં લેડીઝ આપણે તાલમ કહેવાય. તાલમ એટલે આપણે પ્લેટમાં દીવા મૂકીને એમાં ચાલે છે. એ તમને સામે દેખાય છીએ. અને પછી 2 બાજવા છે, કેરલાનું છે અને સંયમ છે. સંયમ એટલે ભગવતીનું દેવીનું રૂપ કહેવાય. એ પણ બે રૂપ છે. એ પ્રમાણે કેરલાનું જે આર્ટ જે બધું અહીંયા સમાર કરેલું છે એ દર વર્ષે અમે આ પ્રોત્સાહન કરીએ છીએ. દર વર્ષે પબ્લિક અમે બહુ સારા આપણને હેલ્પ કરે છે અને ભગવાન વડોદરાવાસીઓને સારું રાખે એ અમે પ્રાર્થના કરીએ છીએ.